નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફ અંતર્ગત આપણે અલગ અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ. અલગ અલગ શરીરની સમસ્યાઓ, તંદુરસ્તીને લગતી કેટલીક વાતો આ સબ્જેક્ટમાં થતી હોય છે, આ એપિસોડમાં થતી હોય છે. આજે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો સાથે અમે આજે આવ્યા છે એપિસોડમાં વાત કરવા માટે. આજનો ખાસ મુદ્દો એ છે કે ક્યારેક કોઈક એવી ઇમરજન્સી આવતી હોય છે ત્યારે દર્દીઓને એક ક્રિટિકલ મેડિકલ કેર એ આપવામાં આવતી હોય છે. તો આ ક્રિટિકલ કેર શું હોય છે, તેના ફાયદા શું હોય છે, માન્યતાઓ ગેરમાન્યતાઓ હોય છે અને કઈ રીતે તે ડૉક્ટર તેના પર કામ કરતા હોય છે, આ બધા જ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. હેલ્ધી લાઈફમાં આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે હાજર છે MBBS MD ડૉક્ટર દિવ્યાંગભાઈ દલવાડી. સ્વાગત તેઓનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, સ્વાગત આપનું. સર, ક્રિટિકલ કેર આ એક એવો સબ્જેક્ટ છે કે દરેક લોકોને એ જાણવું છે કે આ સિચ્યુએશન ક્યારે આવે, દર્દી કયા સ્ટેજ પર હોય ત્યારે એને ક્રિટિકલ કેરની જરૂર પડે. સૌથી પહેલાં તો સમજવું એ છે, થોડુંક આપણે વિસ્તારથી વાત કરીશું કે ક્રિટિકલ કેર એટલે શું. બેઝિકલી ક્રિટિકલ કેર મેડિસિન છેલ્લા 2 દાયકાથી એક નવી જ બ્રાન્ચ છે. ક્રિટિકલ કેર એટલે ખૂબ જ ગંભીર દર્દીઓ જેને ICU કેરની જરૂર છે. જેમ કે ઇમરજન્સીસમાં કોઈ પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે હાર્ટ એટેક આવે, બ્રેઇન સ્ટ્રોક આવેલો હોય, કોઈ પેશન્ટને પોલીટ્રોમા થયેલું હોય, કોઈ પણ હોસ્પિટલને એક્સિડન્ટ સાથે દાખલ થયેલા હોય એવા પોલીટ્રોમાના પેશન્ટ્સ હોય, જેને ન્યુમોનિયા થયો હોય, જેને ARDS અમારી ભાષામાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવાય, ન્યુમોનિયા પછીનો કહેવાય, કોઈ પણ પોલીટ્રોમા, કોઈ પણ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય, જેમ કે હાર્ટ સર્જરીઝ થઈ હોય, જેમ કે બાયપાસ સર્જરી પછી ICUમાં જરૂર હોય, જે ખૂબ જ ગંભીર રોગો કહેવાય. એ બધા જ દર્દીને જે શરૂઆતથી એટલે વેન્ટિલેટર, એમાં જે ઘણી બધી લાઇન્સ હોય છે, અમે કહીએ છીએ સેન્ટ્રલ લાઇન કહીએ છીએ, ઘણી બધી વસ્તુ જેમ કે કેથેટર કેર છે, સારી નર્સિંગ કેર છે, બેડ કેર છે, બેક કેર છે, પેશન્ટના ન્યુટ્રિશન સુધીની બધી જ જે સારવાર કરવામાં આવે છે ક્રિટિકલ કેર મેડિસિનમાં કરવામાં આવે છે. બેઝિકલી આ બધી જ સારવાર જે ખૂબ જ અત્યંત ગંભીર રોગો હોય, જે નોર્મલ નથી, જેમ કે આપણે અત્યારે જેમ મોન્સૂનની સિઝન છે ડેન્ગ્યુમાં, જેના પ્લેટલેટ 10,000થી વધારે ઓછા થઈ ગયા હોય, જે દર્દીને નાકમાંથી કે કોઈ ગુદાના ભાગમાંથી બ્લીડિંગ થઈ જતું હોય, એવા કોમ્પ્લિકેશન્સ એ હંમેશા ક્રિટિકલ કેર મેડિસિન જેવી બ્રાન્ચવાળા જે એક્સપર્ટ હોય છે એ જ ટ્રીટ કરતા હોય છે. અને ICUમાં જે પણ દર્દીઓ છે, પણ આપણે જેમ કે ઇમરજન્સી રૂમમાં છે, કોઈ પણ પેશન્ટ ચેસ્ટ પેઇન સાથે આવ્યું છે, કોઈ પેશન્ટને લકવો થઈ ગયો છે, કોઈ પેશન્ટને ખૂબ જ ગંભીર માથામાં ઇન્જરી થઈ છે, જેમ કે બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે કહીએ છીએ કે વેન્ટિલેટરના સ્પેશિયાલિસ્ટ, તો જે વેન્ટિલેટરને કઈ રીતે એપ્રોચ કરવું છે એ બધું જ કામ એ ક્રિટિકલ કેર મેડિસિનમાં કરવામાં આવે છે. અને ખાસ એવા જ ખૂબ જ ગંભીર કે જેને BP આવતું નથી, જેને ખૂબ જ લોહી વહી ગયું છે, જેને ખૂબ જ વધારે માત્રામાં લોહીના યુનિટ ચડાવવામાં આવે છે, એ બધું જ મેનેજમેન્ટ આ ક્રિટિકલ કેર મેડિસિનમાં કરવામાં આવે. ઓકે, એટલે એક સ્ટેજથી વધારે જો ગંભીર અવસ્થા હોય ત્યારે આ એક આપણે સારવારની એક પદ્ધતિ છે. સર, તમે અત્યારે ICUની વાત કરી, વેન્ટિલેટરની વાત કરી, ડેન્ગ્યુમાં જે સારવાર આપવામાં આવતી હોય તેની વાત કરી. આપણે પદ્ધતિસર જો વાત કરીએ, સૌથી પહેલાં આપણે વેન્ટિલેટર પર જવું છે. વેન્ટિલેટર નામ આવે એટલે દરેક દર્દી અથવા એના સગા સંબંધીઓ, પારિવારિક લોકો એ ગભરાઈ જતા હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વેન્ટિલેટર પર ખૂબ જ ગંભીર સ્ટેજ હોય ત્યારે જ દર્દીને આપણે મૂકતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો વેન્ટિલેટર એટલે શું અને દર્દીને વેન્ટી લગાવવાની જરૂર ક્યારે પડે છે? વેન્ટિલેટર એ બેઝિકલી આપણા ફેફસા જેવું જ કામ કરે છે. એ આર્ટિફિશિયલ ફેફસું છે. બેઝિકલી આપણા ફેફસાનું કામ એવું છે કે ઓક્સિજન અંદર લેવાનો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો. એ જ વસ્તુ વેન્ટિલેટર કરે છે. વેન્ટિલેટર એ જ કામ કરે છે કે દર્દીને ફોર્સથી ઓક્સિજન આપે, જેનાથી લંગ્સ ફૂલે છે, અને એ જ કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરે છે. એટલે વેન્ટિલેટરનું કામ એ છે કે જે આપણું ફેફસું કામ કરી રહ્યું છે. હવે જે તમે સરસ ક્વેશ્ચન પૂછ્યો કે કેવા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે. વેન્ટિલેટર એ આર્ટિફિશિયલ ફેફસા તરીકે કામ કરે છે, પણ આપણે હંમેશા કેવા દર્દીને વેન્ટિલેટર લગાવીએ છીએ, જેમ કે જે બેભાન અવસ્થામાં હોય, જેનો GCS અમારી ભાષામાં ગ્લેસ્ગો કોમા સ્કેલ, કે જે થોડું બેભાન અવસ્થામાં, જેનું GCS <8 હોય, જેને બહુ જ ખૂબ જ માથામાં ગંભીર બીમારી હોય. હમણાં પણ તમે જોયું હશે કે કોવિડ આપણે એક મહામારી થઈ હતી, ત્યારે પણ દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી હતી. અને વેન્ટિલેટરમાં પણ 2 ટાઈપ હોય છે. એક તો નોન ઇન્વેઝિવ કહીએ છીએ, જે બાયપેપ માસ્કથી આપણે લગાવીએ છીએ, અને એક ઇન્વેઝિવ છે જેમાં એન્ડોટ્રેકિયલ ટ્યુબ એ દર્દીના મોઢાથી સીધી શ્વાસ નળીમાં મૂકવામાં આવે છે,
અને એ વેન્ટિલેટર શ્વાસની નળીને લગાવીને આપણે કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી જે દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે છે એવા એક તો મેં કીધું કે માથામાં ખૂબ જ ગંભીર બીમારી ઇન્જરી હોય, દર્દીને ન્યુમોનિયા હોય, એટલે કે ન્યુમોનિયા ખૂબ જ પ્રસરી ગયો હોય, જેમાં 50%થી વધારે લંગ્સ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયા હોય, એવા દર્દીને ખાસ જરૂર પડે. જેને ઘણીવાર એવું હોય કે સ્નાયુઓ, જેમ કે આપણા સ્નાયુઓ જે ફેફસાને ફૂલાવવા માટેના જે સ્નાયુઓ એ વીક પડી ગયા હોય દર્દીને, જેમ કે આપણે કહીએ છીએ કે બાયપાસ સર્જરી કર્યા પછી, જેમ કે કોઈ મોટું ઓપરેશન હોય, 6-7 સર્જરી, લેપ્રોટોમી કોઈ કરી હોય, એવા દર્દીઓને આપણે લાંબા ટાઈમ વેન્ટિલેટર પર રાખવા પડે છે. અને એ વેન્ટિલેટર આ જ કામ કરે છે જે આપણે અત્યારે આ શ્વાસ કરીએ છીએ, એ જ કામ વેન્ટિલેટર કરે છે. ધીસ ઇઝ ઓનલી આર્ટિફિશિયલ ફેફસું છે. અને લોકોની ગેરમાન્યતાઓ જે તમે કીધી છે એ બહુ જ અઘરી છે કે વેન્ટિલેટર પર ગયા એટલે દર્દી બચ્યું નથી અને ખાલી વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે, એવું હોતું જ નથી. મારી સ્પેશિયાલિટી જે છે કે વેન્ટિલેટર ઉપરથી દર્દીને બહાર કાઢવાનું. સો એવું જરૂરી નથી. એ બધી જ કન્ડિશન દર્દીની અંડરલાઇન કન્ડિશન, જેમ કે ઉંમર, દર્દીને ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ પ્રેશર છે કે નહીં, બીજી અત્યંત ગંભીર બીમારી જેમ કે થાઇરોઇડ કે બીજા કોઈ પહેલાં ઓપરેશન થયેલા છે કે નહીં, મેદસ્વીપણું, આ બધું હોય એ જ દર્દીઓને અમને વેન્ટિલેટરમાંથી રિમૂવ કરવા માટે અઘરું પડતું હોય છે. ઘણા બધા જે રિવર્સિબલ કન્ડિશન છે જેમ કે COPD, દમ અસ્થમા, જેમાં ટેમ્પરરી જ વેન્ટિલેટરની જરૂર પડે છે. એકવાર એ વેન્ટિલેટરથી અમે જો કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરી દઈએ અને દર્દી સંપૂર્ણ ભાન અવસ્થામાં આવી જાય તો એમને 3 થી 5 દિવસમાં વેન્ટિલેટર રિમૂવ કરી શકીએ છીએ. વેન્ટિલેટર શું કામ કરે છે? બેઝિકલી વેન્ટિલેટર એવું કામ કરે છે કે મારી અંડરલાઇન કન્ડિશન ન્યુમોનિયા છે, ન્યુમોનિયાને હીલ થતાં મિનિમમ 7 થી 10 દિવસ લાગે. તો આપણે એ ટાઈમ પર ફેફસાને આરામ, મતલબ ફેફસાને રેસ્ટ આપીએ છીએ. ફેફસાને રેસ્ટ આપીએ છીએ એ દરમિયાન ફેફસાનું કામ વેન્ટિલેટર કરે છે. જેવો અંડરલાઇન ન્યુમોનિયા હીલ થઈ ગયો કે સારો થઈ ગયો એટલે ધીરે ધીરે વેન્ટિલેટરનો જે મોડ હોય એ પહેલાં કંટ્રોલ મોડ હોય, એનાથી પ્રેશર મોડ પર જઈએ અને ધીરે ધીરે વેન્ટિલેટર રિમૂવ કરતા હોઈએ છીએ. એટલે એવું જરૂરી નથી કે વેન્ટિલેટર મૂક્યું એટલે દર્દી મરી જવાનું છે, એવી બિલકુલ ગેરમાન્યતા છે. અને વેન્ટિલેટર એ ખાલી આર્ટિફિશિયલ સપોર્ટ છે ફોર ફ્યુ ડેઝ. હા, એવી કન્ડિશન હોઈ શકે કે જેમાં ઘણીવાર એવું હોય કે દર્દીની ખૂબ જ ગંભીર અવસ્થા હોય ત્યારે વેન્ટિલેટર પરથી રિમૂવ નથી કરી શકતા, પણ એવું જરૂરી નથી. ટાઈમે જો પેશન્ટને વેન્ટિલેટર મૂકવામાં આવે, જો દર્દી ટાઈમે હોસ્પિટલ પહોંચે તો પેશન્ટ વેન્ટિલેટર પરથી બહાર નીકળે છે. અને જે અમારી સ્પેશિયાલિટી છે, જેને અમે સમજીએ છીએ, હા, પણ એ બધી વસ્તુમાં મેં જે કીધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમય છે. કોઈ પણ જેમ કે હાર્ટ એટેકનું દર્દી હોય, બ્રેન સ્ટ્રોકનું દર્દી હોય, એ સમયે હોસ્પિટલ પહોંચે કે જેમાં ઇનિશિયલ 3 થી 6 કલાક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણે સ્ટ્રોક પરમાં પણ ઘણી બધી વાર કીધેલું છે, સ્ટ્રોકના બી ઘણા બધા જે દર્દીઓ છે કે ભાઈ ટાઈમ ઇઝ મની ફોર ધેટ કેસીસ, કે એ જ દરમિયાન જો ક્લોટ તોડવાના ઇન્જેક્શન તમે આપી દઈએ તો દર્દીને લકવો થતો નથી. સો વિધિન જે પણ સિમ્પટોમ્સ આવે એને તરત ને તરત 45 મિનિટથી 1 કલાકમાં જ હોસ્પિટલ પહોંચી જાઉં, ત્યાંના કન્સલ્ટન્ટને મળું અને જો ટાઈમે પહોંચી જાઓ તો પેશન્ટને જે ગંભીર અવસ્થામાંથી બહાર નીકાળી શકો છો. આવા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તમને એ જ કન્ડિશનમાંથી બહાર કાઢી શકે. બિલકુલ. એટલે મારો સવાલ એ જ હતો કે સર, ઘણા લોકોને જ્યારે આ બધી વસ્તુઓની સાચી સમજ નથી હોતી એટલે લોકો ગેરમાન્યતાઓ સાથે ટેવાઈ ગયેલા હોય છે. વેન્ટિલેટર એટલે છેલ્લું સ્ટેજ અને વેન્ટિલેટર પર ડૉક્ટર મૂકી રાખતા હોય છે. વેન્ટિલેટર એટલે દર્દી વેન્ટિલેટર પરથી હટાવો એટલે એને મૃત્યુ જ પામે છે. આ બધી જ વસ્તુઓ હોય છે. એટલે એક જાતનું એવું કહી શકાય કે જે વ્યક્તિ કુદરતી શ્વાસ નથી લઈ શકતી અને તમે એક ટેમ્પરરી તમે એને કૃત્રિમ શ્વાસ આપો છો, પણ સર એ શક્ય છે કે અમુક સમયમાં ડૉક્ટર્સ ક્યાં સુધીમાં દર્દીની કન્ડિશન ખ્યાલ આવી જાય કે આ નોર્મલ કન્ડિશનમાં ફરી આવી જશે કે પછી નોર્મલ કન્ડિશનમાં નહીં આવે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. આ બહુ જરૂરી છે. જ્યારે અમે પણ પોતે જે દર્દીના રાઉન્ડ લઈ રહ્યા હોય છે, જ્યારે એની સારવાર કરી રહ્યા હોય છે, ફર્સ્ટ ડે કન્ડિશન્સ હોય, જ્યારે કેવું હોય કે બહુ બધી વસ્તુ હોય કે એક તો યુરિન ઓછો આવતો હોય, દર્દીનું બ્લડ પ્રેશર ના આવતું હોય, દર્દીને વેન્ટિલેટર ઉપર ઓક્સિજનની રિક્વાયરમેન્ટ જે અમારી ભાષામાં કે માત્રા કહીએ એ 100% રાખી હોય. જેમ પેશન્ટ સુધરતું હશે એમ વેન્ટિલેટરની ઓક્સિજનની માત્રા જે પહેલાં 100% સાથે મેન્ટેન થતું હશે એ કદાચ 70, 60, 50, 40% સુધી પણ મેન્ટેન થતું હશે. એની સાથે પેશન્ટનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવા માંડશે, પેશન્ટની કોન્શિયસનેસ લેવલ એટલે સભાન અવસ્થા સુધરવા માંડશે, દર્દીમાંથી યુરિન સરસ આવવા માંડશે. જો અંડરલાઇન કન્ડિશન રિવર્સ થતી હશે તો એમના બ્લડ રિપોર્ટ્સ બધા ઇમ્પ્રૂવ થતા હશે, એમના એક્સરે ઇમ્પ્રૂવ થતા હશે. ત્યારે મેં દર્દીને ધીરે ધીરે જે કંટ્રોલ મોડમાંથી રૂટીન મોડ પર લાવતા હોય છે, પ્રેશર સપોર્ટ પર, અને પછી ગ્રેજ્યુઅલી કરતા હોય છે. એટલે એ હંમેશા દર્દીને રિલેટિવ્સને સમજાવવામાં આવે છે કે ઓક્સિજનની માત્રા ઘટવી, દર્દીને તાવ ઓછો થઈ જવો, દર્દીના બ્લડ રિપોર્ટ્સ ઇમ્પ્રૂવ થવા, દર્દીને બીપીના ઇન્જેક્શન ઘટાડવામાં આવે છે.
યુરિનની માત્રા વધી છે, દર્દીની સભાનવસ્થા વધી છે. આ બધા જ પરિબળો જોઈને પછી અમે નક્કી કરતા હોઈએ છીએ કે દર્દીને હવે વેન્ટિલેટર ઓછું કરવાનું છે કે શું કરવાનું છે. હા, હવે ધારો કે એક્ઝામ્પલ તમે જે ક્વેશ્ચન પૂછ્યો કે હા દર્દીની કન્ડિશન સુધરતી નથી, તો એવા કેસમાં અમે કહેતા હોઈએ છીએ કે દર્દી હજુ લાંબુ ચાલે એવું છે. ધારો કે એવું પણ થયેલું હોય કે કદાચ કોઈ દર્દીને પરમેનન્ટ બ્રેન ડેમેજ થયું અથવા બ્લડ પ્રેશર વધતું ના હોય, તો એવા દર્દીને અમે કહેતા હોઈએ છીએ કે આ દર્દીમાં રિઝલ્ટ આવવાની શક્યતા ઓછી છે. પણ એવું જો ટાઈમે આવેલું હોય દર્દી તો 10 થી 3 કેસમાં જેવું બનતું હોય છે. બાકી 7 જે કેસ છે કે 70% કેસમાં અમને સફળતા મળતી હોય છે. પણ ક્યારે ને ક્યારે હજુ પણ મારો એ જ પરિબળ છે કે ટાઈમ. દર્દી ટાઈમે ન્યુમોનિયા છે, ઘરે ખૂબ જ શ્વાસ ચડે છે અને છેલ્લા એન્ડ ટાઈમે આવો એના કરતાં જેવો શ્વાસ ચડવાની શરૂઆત થાય છે ત્યારે તમે હોસ્પિટલ પહોંચો. જે કોરોનામાં થતું હતું આપણે કે ભાઈ દર્દીને બેડ નહોતા મળતા, એ બધા ઇસ્યુ હતા. પણ હવે કેવું છે કે દર્દીને સહેજ પણ ગંભીર દેખાય, જેમ કે બ્લડ પ્રેશર ઘટી ગયું, ઓક્સિજનનું સેચ્યુરેશન ઘટી ગયું, હવે તો દરેકના ઘરે પલ્સ ઓક્સીમીટર થઈ ગયું છે આફ્ટર કોવિડ ઓલમોસ્ટ. સો એ પણ તમે સમયાંતરે જોઈ શકો છો. તો એવા દર્દીઓને જલ્દી હોસ્પિટલ પહોંચાડવાથી અને આ વેન્ટિલેટર કે ક્રિટિકલ કેર મેડિસિનની મદદથી આપણે એને ઘરે જલ્દી મોકલી શકીએ. સર, વેન્ટિલેટર પર અત્યારે આપણે ચર્ચા કરી, ખાસ કરીને વેન્ટિલેટર જેવી માન્યતા એક આઈસીયુ માટે પણ લોકોની પ્રવર્તમાન છે કે આઈસીયુમાં દર્દી ત્યારે જાય જ્યારે ખૂબ ગંભીર અવસ્થા હોય. તો હવે એ સમજવું છે કે જેમ આપણે સમજાવ્યું કે વેન્ટિલેટર એટલે શું અને વેન્ટિલેટર પર દર્દીને લઈ જાય એટલે એવી ગભરાવાની જરૂર નથી કે ગીવઅપ કરવાની જરૂર નથી. દર્દીઓ 10માંથી 7 સાજા થઈ જતા હોય છે. આઈસીયુ એટલે શું ને આઈસીયુમાં દર્દીને ક્યારે રાખવામાં આવે છે? બહુ સરસ ક્વેશ્ચન છે. અને ઘણા બધાની આ બધી જે ગેરમાન્યતા હોય કે આઈસીયુમાં ગયા એટલે દર્દી પાછું નહીં આવે. તો આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ કહીએ છીએ, આઈસીયુ. સો એ પણ એ જ એનું મિનિંગ છે, આઈસીયુ. સો અમે એક દર્દીને બહુ જ બારીકાઈથી જોતા હોઈએ છીએ. એ દરેક દર્દીને એક તો સેપરેટ મોનિટર હોય છે, એનો સેપરેટ બેડ હોય છે. દર 2 દર્દી વચ્ચે એક નર્સિંગ સ્ટાફ હોય છે, જ્યાં એક મેડિકલ ઓફિસર ખાલી 7 થી 8 દર્દીઓનું સંપૂર્ણ ધ્યાન રાખતા હોય છે. એની ઉપર જે અમે કહી રહ્યા છીએ ક્રિટિકલ કેર ફિઝિશિયન, એ પોતે એના હેડ હોય છે. આખી એક સિસ્ટમ હોય છે. આઈસીયુ કોઈ એક વ્યક્તિથી ચાલતી વસ્તુ નથી. આઈસીયુ એક ટીમ વર્ક છે જેના હેડ હોય છે ક્રિટિકલ કેર ફિઝિશિયન. એના અંડરમાં નર્સિંગ સ્ટાફ હોય છે, એના અંડરમાં મેડિકલ ઓફિસર હોય છે, એના અંડરમાં એટેન્ડન્ટ સ્ટાફ હોય છે અને હોસ્પિટલ ક્લિનિંગ સ્ટાફ હોય છે. મેં જે કીધું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલા માટે છે કે આઈસીયુ ખૂબ જ જે ગંભીર દર્દીઓ માટે આપણે કરતા હોઈએ છીએ. કેવા દર્દીઓને આઈસીયુમાં લઈ જવાની જરૂર પડે છે? જેમ મેં કીધું એ જ રીતે કે જેમ કે કોઈ દર્દીને ઓક્સિજનની માત્રા ઘટી જતી હોય છે, જેને ઓક્સિજન વધારે ફોર્સથી આપવાની જરૂર પડે છે, જેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું છે, જેની યુરિન આઉટપુટ ઓછો આવે છે, જેને કદાચ ફ્યુચરમાં ડાયાલિસિસની જરૂર પડે એવી છે, જેની સભાનવસ્થા ઓછી થઈ ગઈ છે, દર્દીને ગંભીર હેમરેજ છે, જે દર્દીને મેં કીધું એ કે સ્નાયુઓ નબળા પડી ગયા છે અને બાયપેપ વેન્ટિલેટર કેવી જરૂર પડી શકવાની શક્યતા છે. આવા દર્દીઓને આપણે જેમ કે હાર્ટ એટેક આવેલો છે, બ્રેન સ્ટ્રોક આવેલો છે, આવા દર્દીઓને જેમ કે કોઈને ચેસ્ટ પેન છે, તો આવા દર્દીઓને આપણે આઈસીયુ કેરની જરૂર પડતી હોય છે. આઈસીયુમાં મેં જે કીધું એ જ રીતે શું ડિફરન્સ હોય છે? વોર્ડ જે રૂટીન તમે વોર્ડમાં દાખલ થાવ છો એમાં સેપરેટ બેડ હોય છે, બીજી કોઈ ફેસિલિટી હોતી નથી. આઈસીયુમાં તમને તમારો સેપરેટ એક મોનિટર હોય છે, વેન્ટિલેટરની જેને જરૂર હોય છે, ઓક્સિજન લાઇન હોય છે, ત્યાં ડિફિબ્રિલેટરથી લઈને ઇસીજીથી લઈને ડાયાલિસિસ મશીનથી લઈને બધી જ ફેસિલિટી હોય છે. અને મેં જે કીધું એ જ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં નર્સિંગ જે હોય છે એ દરેક દર્દીનું 1 કલાકે પલ્સ, બીપી, પેશન્ટના રેસ્પિરેટરી રેટ, પેશન્ટનું ઓક્સિજન જે આપણે SpO2 કહીએ છીએ, જે ઓક્સિજનની માત્રા છે એ જોતા હોઈએ છીએ. દર્દીનો દર કલાકે કેટલો યુરિન આવે છે એ બધું જ મોનિટરિંગ દર કલાકે થતું હોય છે. જ્યારે વોર્ડના દર્દીઓનું આપણે એટલું કમ્પ્લીટ ક્યારે પણ કરી શકતા નથી. સો આઈસીયુમાં લઈ જવાના ફાયદા આ જ છે કે દર્દીનું બારીકાઈથી થતું ઓબ્ઝર્વેશન થતું હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મેં વાત કીધી એ ઇવન જે આપણે કહીએ છીએ કે આઈસીયુમાં મળવાનો ટાઈમ આ જ છે અને આઈસીયુમાં નથી જવા દેતા, તો એનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ કારણ છે કે જે આઈસીયુમાં એડમિટ થતા દર્દીઓ હોય છે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે, કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેમ કે પોસ્ટ કિમોથેરાપી, કેન્સરના દર્દીઓ, ઇવન જે HIV એડ્સ જેવા દર્દીઓ કે જેને ઇમ્યુનો એવી મેડિસિન ચાલતી હોય છે, એ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. એવા દર્દીને જો આ વધારે પડતા રિલેટિવ્સને અંદર જવા દઈએ તો એમના કપડાં, જેમ કે આપણા કપડાં પર પણ અત્યારે જમ્સ હોય જ છે, ઇવન આપણા હેન્ડ્સમાં પણ, જે મોસ્ટ આપણે જે કોરોનામાં પણ શીખ્યા કે અહીંયા હું સરફેસ પર ટચ કરું છું, બહુ બધા વાયરસીસ કે બેક્ટેરિયા આપણા હેન્ડ્સ પર આવે અને એ જ જો વાયરસીસ આપણે પેશન્ટને ટચ કરીએ તો એ બધા એ દર્દીમાં પ્રવેશે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોલિસી જે મેં કીધી છે, આઈસીયુમાં લઈ જવાથી ફાયદો થાય કે પેશન્ટને ઇન્ફેક્શન કંટ્રોલ.
દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધેટ કે આપણે દર્દીનું ઇન્ફેક્શન કંટ્રોલ કરી શકીએ. અને ક્રોસ કન્ટામિનેશન, મારું ઇન્ફેક્શન તમને ના લાગે ને તમારું ઇન્ફેક્શન મને ના લાગે, તો એ ક્રોસ કન્ટામિનેશન પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો આવા દર્દીને આપણે આઈસીયુમાં રાખીને આઈસીયુની કેર આપી શકીએ છીએ અને આઈસીયુમાં ફાયદો થઈ શકે છે. પણ મેં જે કીધું એ જ રીતે કે ભાઈ દર્દીને આપણે આ રીતની કેર આપી શકીએ. બિલકુલ સર, તમે અત્યારે થોડી વાર પહેલાં વાત કરી કે એક નાની બીમારીમાં જો તમે પહેલાં જ ડૉક્ટર પાસે જઈને સલાહ સૂચન લો છો તો એનું મોટું સ્વરૂપ નથી થઈ શકતું અને એટલા માટે આ ગંભીર અવસ્થા જે હોય એનાથી આપણે બચી શકીએ છીએ. અત્યારે સિઝનલ બીમારી ખૂબ ચાલતી હોય છે, મોન્સૂનમાં પણ ઘણા બધા રોગો થતા હોય છે. તો સૌથી પહેલાં તો હવે સિઝનલ બીમારી પર જો આપણે વાત કરીએ તો મોન્સૂન સિઝનમાં થતા રોગો કયા અને તેનાથી બચવા માટે બેઝિક જે કેર હોય એ શું લઈ શકાય? જો અત્યારે આપણું જે શૂટિંગ થઈ રહ્યું છે એ પણ એક્ઝેક્ટ મોન્સૂન પીરિયડમાં છે. અત્યારે વરસાદ અને એની સાથેના જ સમયમાં ચાલી રહ્યા છે. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમે કીધું એ જ રીતે કે આવા ટાઈમે મચ્છરજન્ય રોગો વધારે થતા હોય છે. આપણી ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે અને તમને મને ખબર છે કે આપણા સરાઉન્ડિંગ ગંદકી કેટલી થતી હોય છે. ગંદકી પણ થતી હોય છે. આપણે ઘણા બધા આપણે ડેવલપિંગ કન્ટ્રીમાં લોકોના સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ પણ ઓછા હોય છે કે જે આપણે સ્વચ્છતા જાળવી નથી શકતા. હવે એવા ટાઈમ પર જે મચ્છરજન્ય રોગોમાં બહુ જ કોમન આપણા દેશમાં છે તો મેલેરિયા અને ડેન્ગ્યુ અને ઘણા છેલ્લા એક દાયકાથી ચિકનગુનિયા, આ 3 રોગો બહુ જ કોમન અત્યારે આપણે જોઈ શકવાના છીએ નેક્સ્ટ કદાચ અપકમિંગ 2 મંથ્સમાં. હા, હવે જે તમે કીધું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, એ 3 રોગો માટેની અલગ વસ્તુ હોય છે. સૌથી લિથલમાં લિથલ જે આપણે કન્ડિશન જોઈએ છે એક તો ડેન્ગ્યુમાં. ડેન્ગ્યુ શું છે? બેઝિકલી ડેન્ગ્યુ એ વાયરસથી મચ્છરજન્ય જ રોગ છે પણ એ વાયરસથી થતો રોગ છે. મચ્છર તમને જે કરડે છે એમાંથી તમારા બોડીમાં વાયરસ છે, વાયરેમિયા છે. એટલે કોઈ જ જાતની એન્ટીબાયોટિક્સ કે કોઈ પણ જાતની એન્ટી મેલેરિયલ કે એન્ટી પેરાસાઇટ ડ્રગ એ કોઈ ઇફેક્ટ કરતી નથી. યુઝ્યુઅલી એમાં 7 થી 14 દિવસમાં દર્દીને રિકવરી એની આપોઆપ થઈ જતી હોય છે. હવે એવું પૂછતા હશે તો પછી દર્દીને કેમ એડમિટ કરવામાં આવે છે કે ભાઈ સાહેબ જો મટી જ જવાનું હોય 7 થી 14 દિવસમાં તો ડેન્ગ્યુથી થતા કોમ્પ્લિકેશન્સ. ડેન્ગ્યુમાં વાયરેમિયા થાય, બોડીમાં વાયરસ ફેલાય. વાયરસ ફેલાય એટલે બોડીમાંથી પહેલાં તો જે મેં કીધું ઇમ્પોર્ટન્ટ પોર્શન ખૂબ જ ગંભીર તાવ આવે એટલે બોડીમાંથી ડિહાઇડ્રેશન થાય. ડિહાઇડ્રેશન થાય એની સાથે બધા જ ઇલેક્ટ્રોલાઇટ્સથી લઈને બધું ડિસ્ટર્બન્સીસ થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ડેન્ગ્યુમાં પણ સાંભળ્યું છે લોકોનું કે પ્લેટલેટ ખૂબ જ ઘટી ગયા, પ્લેટલેટ ઘટી ગયા, આવું જ તમને સંભળાતું હશે. એના કાઉન્ટ ઘટી ગયા. હવે એક બધાને ચાલતું હોય છે. બેઝિકલી એ આપણી બોન મેરો છે, બેઝિકલી મજ્જા કહીએ છીએ. એની અંદર આ બધા જ કણો બનતા હોય છે. મજ્જામાં આરબીસીસ, ડબ્લ્યુબીસીસ, પ્લેટલેટ્સ આ બધું બનતું હોય છે. તો એ પ્લેટલેટ ઘટી જાય છે. પ્લેટલેટનું કામ શું છે? બેઝિકલી પ્લેટલેટનું કામ એવું છે કે દર્દીનું રુધિર ગંઠાવાની ક્રિયા કરે છે. તો પ્લેટલેટ ઘટી જાય એટલે દર્દીમાં રુધિર ગંઠાવાની ક્રિયા ઓછી થઈ જાય એટલે ગમે તે ભાગમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જવાની શક્યતા છે. નાકમાંથી, આંખમાંથી, ગુદાના ભાગમાંથી, પેશાબના ભાગમાંથી અથવા કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થઈ શકે છે. દર્દીને જઠરમાં પણ રુધિર વહી શકે છે. તો એ પ્લેટલેટ ઘટી જાય, જેમ કે પ્લેટલેટ ઘટી જાય ત્યારે જ દર્દીને વધારે તકલીફ પડતી હોય છે. જેના પ્લેટલેટ લેસ દેન 50,000થી ઓછા થાય, 20,000થી ઓછા થાય એવા દર્દીને પ્લેટલેટ ચડાવવાની પણ જરૂર પડી શકે છે. અને એ ટાઈમે એક બહુ જ સરસ તમે જે પૂછો ને એના માટેની જે ગેરમાન્યતા કહું, તમને ઘણા બધાએ સલાહ આપી હશે કે તમે પપૈયાના પાનનો રસ પીશો એટલે તમારા પ્લેટલેટ સુધરી જશે. સો એક્ઝેક્ટલી તો લોકોની ગેરમાન્યતા છે. મેં જે હજુ કહી રહ્યો છું કે આ વાયરસથી થતો રોગ છે એના સમયથી થઈ જશે. લોકો કે મેં પપૈયાના પાન પીધા અને મારા પ્લેટલેટ સુધરી ગયા, એ પણ એક ગેરમાન્યતા છે. એ આપોઆપ જ સુધરી જવાના છે. જ્યારે વાયરસ એના બોડીમાંથી માત્રા ઓછી કરશે એટલે ઓટોમેટિકલી તમારું જે બોન મેરો સપરેશન થયું છે એ ઇમ્પ્રૂવ થશે એટલે ઓટોમેટિક પ્લેટલેટ વધી જશે. પપૈયાના પાન તમારા પ્લેટલેટ વધારતા નથી. સેકન્ડ વસ્તુ ઇમ્પોર્ટન્ટ સમજાવવું એ કે જે તમે કહી રહ્યા છો પપૈયાના પાન ઘણીવાર આવા દર્દીઓને વોમિટિંગ કરે છે કારણ કે એનો ટેસ્ટ એવો હોય છે, એના લીધે દર્દી વધારે ડિહાઇડ્રેશન થાય છે. સો આ એક ગેરમાન્યતા જરૂરી છે. અને ડેન્ગ્યુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન્સ જે મેં કીધા છે જેને ડેન્ગ્યુ હેમરેજિક શોક કહેવાય છે. જે ડેન્ગ્યુ હેમરેજિક શોકમાં અથવા ઘણીવાર પેશન્ટને મલ્ટી ઓર્ગન ફેલરમાં જતું હોય છે. લીવર પર સોજો, કિડની પર સોજો, લોહીના ટકા ઘટી જવા, આ બધા જ પરિબળો ડેન્ગ્યુમાં થતા હોય છે. અને એટલા માટે ગંભીર કહી શકું છું ડેન્ગ્યુને એ વાયરસથી થતો રોગ છે. એની કોઈ મેડિસિન્સ નથી. હંમેશા એની ખાલી એક જ ટ્રીટમેન્ટ છે, હાઇડ્રેશન. ખાલી દર્દીને ફ્લુઇડ જ આપવાનું હોય છે.
એક્ઝેક્ટલી. જો ડિહાઇડ્રેટ થશે અને પેશન્ટમાં હિમો કોન્સન્ટ્રેશન થશે તો ગમે ત્યારે પેશન્ટમાંથી બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે છે. સો ઓનલી ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ ખાલી ને ખાલી આઈવી ફ્લુઇડ્સ છે અને એ પણ પ્રોપર માત્રામાં આપવું પડે. આપણે કે ઘરે કેમ મેનેજ ના કરી શકીએ, આપણે દર્દીને એસેસ કરવું પડે 2 ટાઈમ. એ જે ક્લિનિશિયન એસેસ કરે કે દર્દીને કેટલા ફ્લુઇડની જરૂર છે એ પ્રમાણે જ ફ્લુઇડ આપવું જોઈએ. એનાથી વધારે કે ઓછું આપીએ તો દર્દીને વધારે નુકસાન થઈ શકે છે. એટલે હોસ્પિટલ રાખીને દર્દીના યુરિન આઉટપુટ પ્રમાણે જ એને આઈવી ફ્લુઇડ આપવું જોઈએ. સર, જે પ્રમાણે અત્યારે આપણે શરૂઆતથી વેન્ટિલેટરની વાત કરી, આઈસીયુની વાત કરી, સિઝનલ જે રોગો હોય છે એની વાત કરી, એક શબ્દ CPR પણ સાંભળવામાં આવતો હોય છે કે CPR એટલે શું? સૌથી પહેલાં તો દર્દીને CPR પર રાખવાની જરૂર ક્યારે પડે ને તેનાથી ફાયદા શું? બેઝિકલી CPRનું ફૂલ ફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન છે. અત્યારે તમે પેપરમાં રોજ સાંભળતા હશો કે કોઈ જીમ કરતું છે, કોઈ ક્રિકેટ રમતા દર્દીને હાર્ટ એટેક આવી ગયો અને ત્યાં જ મૃત્યુ થઈ ગયું. એક્ઝામ્પલ આપું છું કે આપણે જ અત્યારે 5 જણા સ્ટુડિયોમાં છીએ અને આપણામાંથી જ કોઈને સડન કંઈક ચેસ્ટ પેઇન થઈને પેશન્ટ ઢળી પડે છે. તો આપણે એવા દર્દીને એકદમ સેફ રીતે હોસ્પિટલ પહોંચાડવાનો છે, જેના માટે આપણે એનું હૃદય પણ ધબકતું રહે, એના મગજને કન્ટિન્યુઅસ લોહી પહોંચે, એના માટે આપણને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કરવાનું છે, જે અમારી સ્પેશિયાલિટી છે. એઝ અ ક્રિટિકલ કેર ફિઝિશિયન વી આર એક્સપર્ટ ઇન CPR. જે બેઝિકલી કેવું છે કે અમેરિકન હાર્ટ એસોસિએશને એક BLS અને ACLS કરીને કર્યું છે, બેઝિક લાઈફ સપોર્ટ. એમાં જે લેમેન, જે આપણા જેવા બધા જે હોય છે બધા, જેમ કે તમે એક મેડિકો નથી તો એને આ દર્દીને, જેમ કે અહીંયા કોઈ પણ દર્દી છે એને હોસ્પિટલ સુધી કઈ રીતે સેફ લઈ જવું કે દર્દીને વધારે નુકસાન ના થાય. તો એમાં આપણે એવું કરતા હોઈએ છીએ કે દર્દીનો આપણે અહીંયા જે સ્ટર્નમ કહીએ છીએ એના ઉપર આપણે કોમ્પ્રેસ કરતા હોઈએ છીએ. દર 1 મિનિટમાં 120 વાર ચેસ્ટ એ કરતા હોઈએ છીએ, 120 વાર પમ્પિંગ કરતા હોઈએ છીએ. એની એક ટેકનિક હોય છે, એ ટેકનિકથી આપણે 120 વાર ચેસ્ટ કોમ્પ્રેશન કરવાનું હોય છે. અને હોય આપણી પાસે માસ્ક તો માસ્કથી ઓક્સિજન આપવાનું હોય છે. એવા દર્દીને કન્ટિન્યુઅસ જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચો ત્યાં સુધી ચેસ્ટ કોમ્પ્રેશન આપીને અને ઓક્સિજન આપીને દર્દીને હોસ્પિટલ સુધી લઈ જવાનું હોય છે. એનાથી ફાયદો શું છે? તો હવે ફાયદો એ છે કે એના લીધે કદાચ દર્દીને અંડરલાઇન કોઈ સ્ટ્રોક આવેલો છે કે કોઈ દર્દીને કોઈ પણ જાતનું હેમરેજ થયેલું છે કે આઈધર એટેક આવેલો છે અને જો એ દર્દીને ટાઈમલી ત્યાં જઈને વેન્ટિલેટર લગાવવામાં આવે અને દર્દીની એન્જિયોપ્લાસ્ટી થઈ જાય તો એ દર્દી એની રૂટીન લાઈફમાં પાછો જઈ શકે છે. બિકોઝ ઓફ તમારું થોડું નોલેજ કોઈ એક જીવ બચાવી શકે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે કોઈ દાન કરવાનું છે ને આ કરવાનું છે, એનાથી કોઈનો જીવ નથી અને બધાને ખબર છે કે જીવ બચાવવો એ સૌથીમાં મોટું દાન કહી શકો છો. જરૂર નથી, આ બેઝિક લાઈફ સપોર્ટ છે. હમણાં જ અમે એક ઝુંબેશ ચલાવીને એક સાથે આખા ગુજરાતમાં 60,000 લોકોને અમે બેઝિક લાઈફ સપોર્ટ શીખવાડ્યું. અને નેક્સ્ટ કદાચ મારી ઝુંબેશ છે, હમણાં મેં લાસ્ટ રેડિયો પર પણ એક આરજે સાથે ડિસ્કશન કર્યું હતું અને કદાચ નેક્સ્ટ અપકમિંગ યર્સમાં અમારો ટાર્ગેટ છે કે હું એટલે અમારી ટીમ છે એક ક્રિટિકલ કેર ફિઝિશિયનની, એ ટીમ આવનારા વર્ષોમાં કદાચ એક વર્ષમાં 50,000થી 1 લાખ લોકોને અમે બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માંગીએ છીએ, જેના લીધે સોશિયલી ફાયદો થયો છે કે કોઈ દર્દીને આપણે હોસ્પિટલ ટાઈમ પર પહોંચાડી શકીએ છીએ. તો આ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનનો ફાયદો છે. ઓકે સર, આ ઇમરજન્સી સારવારની જ્યારે આપણે વાત કરતા હોઈએ, ઘણા જગ્યાએ એવું હોય કે તાત્કાલિક આપણને હોસ્પિટલ નથી મળતી, ઘણી જગ્યાએ એવું હોય છે કે હોસ્પિટલ થોડાક દૂર અંતરે હોય છે. આપણે જે રીતે જણાવ્યું કે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એટલા અંતર કાપવા માટે જે તમારે બેઝિક નોલેજ હોવું જોઈએ કે બેઝિક એને જે સારવાર આપવી પડે તેનાથી તમે દર્દીનો જીવ બચાવી શકો છો. તો ઇમરજન્સી સારવાર એટલે શું ને તેનાથી કેટલા દર્દીઓને આપણે ફાયદો પહોંચાડી શકીએ જો આનું એક બેઝિક નોલેજ હોય તો? બહુ સરસ તમે ક્વેશ્ચન પૂછો. જેમ કે તમે કોઈ એરિયામાં રહેતા હોય તો પહેલાં તો તમે એરિયામાં રહેવા જાઓ ને એટલે તમે તમારી આજુબાજુની ઇમ્પોર્ટન્ટ મેડિકલ સારવારો જેમની તમને ખબર હોવી જોઈએ. તમારી આજુબાજુમાં એવી હોસ્પિટલનું અંતર કેટલું છે? જેમ કે હું રહું છું કે ભાઈ સાયન્સ સિટી એરિયામાં, તો મારા નજીક 5 મિનિટમાં સિમ્સ હોસ્પિટલ છે કે એપિક હોસ્પિટલ છે કે સાલ હોસ્પિટલ છે. તો એ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ અને ત્યાં કઈ ફેસિલિટી છે એ પણ ખબર હોવી જોઈએ. અત્યારે ગુજરાત સરકારે બહુ સરસ વ્યવસ્થા કરી છે 108 નંબર, જે લગભગ વિધિન અ ફ્યુ મિનિટ્સમાં તમારે પહોંચી જતું હોય છે. જે તમે કીધું એ જ કે ઇમરજન્સી સારવારથી એક જ ફાયદો થાય છે, મેં કીધું એ જ રીતે કે એક તો દર્દી ટાઈમે હોસ્પિટલ પહોંચી જાય છે અને એ દર્દીને જો ટાઈમે સારવાર મળી જશે તો વિધાઉટ કોઈ ખોડખાપણ કે કોઈ પણ દર્દીને કોઈ હાઇપોક્સિક બ્રેન ઇન્જરી કે કોઈ પણ વગર એ દર્દીની સંપૂર્ણ સારવાર થઈને સંપૂર્ણ રીતે સાજો થઈ શકશે. સો એ જ ઇમરજન્સી સારવારની બધાને પોતાની ખબર હોય છે કે આ હોસ્પિટલમાં આ રીતની ફેસિલિટી છે, આ રીતના ડૉક્ટર્સ અવેલેબલ હોય છે. ઘણીવાર કેવું હોય છે કે આપણને એ જ નથી ખબર હોતી કે આપણી
એરિયાની આજુબાજુ સારા મેડિકલ સ્ટોર કયા હોય છે, કે સારી લેબોરેટરી કઈ હોય છે, કે હોસ્પિટલ કે જ્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ હોય. તો એ દરેકને નોલેજ હોવું જોઈએ. અને જે મેં કીધું એ કે દરેક વ્યક્તિએ આ એક ઇવન હું તો ગુજરાત સરકારને પણ કહીશ કે એક બેઝિક લાઈફ સપોર્ટ માટે એક દરેક ચેપ્ટર 10મા ધોરણ પછી કે 11મા ધોરણ પછી એક ચેપ્ટર રાખવામાં આવે અને જેમાં દરેક દર્દીને દરેક વિદ્યાર્થીને CPRની ટ્રેનિંગ આપણે આપી શકીએ. અને જે મને એવું લાગે છે કે આનાથી બહુ મોટો ચેન્જ આવી શકે છે હેલ્થ જગતમાં. સાચી વાત છે સર. આપણે સમાપ્તિના અંતે છે કાર્યક્રમ, આપણે સમયના અભાવના કારણે આપણે અટકાવવું પડે એમ છે, પણ છેલ્લી એક તમારી ખાસ અમારા પ્રવેગના દર્શક મિત્રો માટે ટિપ્સ, ડૉક્ટર ટિપ્સ શું છે? એક ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે તો હંમેશા એવું જ કહીશ કે હંમેશા ક્રિટિકલ પેશન્ટોને હંમેશા એવું ના આંકશો કે એ દર્દી એન્ડ અવસ્થામાં છે. એ જે ગેરમાન્યતાઓ છે, વેન્ટિલેટર માટેની ગેરમાન્યતાઓ છે, એ દૂર કરો. પ્રોપર એના ફિઝિશિયનને મળો, ક્રિટિકલ કેર ફિઝિશિયનને જ્યારે ગંભીર અવસ્થામાં હોય છે. અને જે ગેરમાન્યતાઓ છે વેન્ટિલેટર અને એના એ બધી ખાસ કરીને તમારી દૂર કરો. અને જે મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચશો તો 100% તમે સારા થઈ જશો. સો ટાઈમ ઇઝ મની ટુ ધ મેસેજ ઓફ ઓલ ધ લિસનર્સ. સો ટાઈમ ઇઝ મની ફોર સ્પેશિયલી ક્રિટિકલ કેર મેડિસિન. બિલકુલ સર, થેન્ક યુ સો મચ. આપ આવ્યા અને આટલી સરસ મજાની જાણકારી આપી દે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને એક મોકો આપ્યો અહીંયા. બિલકુલ, વેલકમ સર. થેન્ક યુ અગેન. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર દિવ્યાંગ. ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી, ઘણી બધી જાણકારી તેમની પાસેથી આપણે જાણી અને આશા રાખીએ છીએ કે આ દરેક જાણકારી આપને ખૂબ ઉપયોગી સાબિત થશે. આવા નવા વિષય સાથે આવતા એપિસોડમાં ફરીથી મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.